નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોમાં આજે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપોના 10 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે કે 15 મીટર ઊંચા એક ટાવરના તળિયાથી, એનો મતલબ 15 મીટર ઊંચો શું છે એક ટાવર, તો માનો કે એક આ જમીન છે અને આ 15 મીટર ઊંચો શું છે એક ટાવર। ટાવર કેવો હોય, જમીન સાથે લંબ હોય, આ પ્રમાણેનો ટાવર છે અને ટાવરની ઊંચાઈ કેટલી આપી 15 મીટર। એનો મતલબ આ ઊંચાઈ લખી મેં 15 મીટર અને ટાવરનું નામ રાખ્યું મેં માનો કે એબી નામનું ટાવર। ઓકે, હાલો રેડી। હવે શું કહે છે આ ટાવરના તળિયાથી, તો આ ટાવરનું શું કહેવાય, તળિયું કહેવાય। જો આ નીચેનો ભાગ છે ને શું કહેવાય, ટાવરનું તળિયું। તો એ ટાવરના તળિયાથી 15 મીટર દૂર આવેલ જમીન પરનું એક બિંદુ છે। તો આ તળિયાથી આ જમીન પર 15 મીટર દૂર એક બિંદુ આવેલ છે। તો માનો કે આ 15 મીટર દૂર એક બિંદુ કયું આવેલું છે, સી આવેલું છે, રેડી। અને પછી કીધું છે કે આ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા થાય। એનો મતલબ આ બિંદુથી શું જોવાનું છે, ટાવરની ટોચ જોવાની છે, કેમ કે ઉચ્છેદ કોણ કોનો આપ્યો છે, આ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ। એનો મતલબ આ બિંદુથી શું જોવામાં આવતું હશે, ટાવરની ટોચ જોવામાં આવતી હશે। અને આ બિંદુથી ટાવરની ટોચ જોવામાં આવતી હોય તો આપણા માટે શું બને, તો આપણા માટે બને દૃષ્ટિ રેખા, અને જમીન શું બને, ક્ષૈતિજ રેખા, અને એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ। અને એ ઉચ્છેદ કોણનું માપ આપણે શોધવાનું છે મિત્રો। ખાસ ક્યાંથી ક્યાં જોવાનું છે, તો આ બિંદુથી ટાવરની ટોચ જોવાની છે। તો આ બિંદુથી ટાવરની ટોચને જુઓ તો આપણા માટે શું બને, દૃષ્ટિ રેખા, અને જમીન પોતે શું બને, ક્ષૈતિજ રેખા। એમની વચ્ચેનો ખૂણો એટલે શું, ઉચ્છેદ કોણ જે આપણે શોધવો છે। તો ઉચ્છેદ કોણ શોધવો હોય તો ધારી લેવાય, ધારો કે ઉચ્છેદ કોણ કેટલાનો છે, થીટાનો છે, રેડી। અને હવે આ ખૂણા માટે આપણે કઈ બાજુના માપ જાણીએ છીએ, તો આ ખૂણા માટે આપણે સામેની બાજુ અને પાસેની બાજુનું માપ જાણીએ છીએ। તો આ સામેની બાજુ અને પાસેની બાજુ કયા ત્રિકોણમિતિય ગુણોત્તરમાં હોય, તો 10 માં હોય, રેડી। એનો મતલબ આ ખૂણા સાથે કોનો ઉપયોગ કરાય, કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરાય, તો કે 10 નો ઉપયોગ કરાય। તો આની સાથે હું 10 નો ઉપયોગ કરું તો આવું થાય કે tan θ બરાબર સામેની બાજુ 15 અને પાસેની બાજુ પણ કેટલી છે, 15 છે, જો બંને સમાન છે, રેડી। અને આ 15 15 કેન્સલ થઈ જાય, વધે શું, ત્યાં 1 વધે। એનો મતલબ tan θ બરાબર કેટલા આવે, તો કે 1 આવે। શોધવાનું છે, થીટાની કિંમત શોધવાની છે। તો આપણે મિત્રો જાણીએ છીએ કે tan 45 ની કિંમત કેટલી થાય મિત્રો, tan 45 ની કિંમત 1 થાય। એનો મતલબ tan ની બાજુમાં જો 45 નો ખૂણો હોય તો જ એનું મૂલ્ય 1 થતું હોય। tan ની બાજુમાં બીજો ગમે ખૂણો હોય એનું મૂલ્ય 1 ક્યારેય ન થતું હોય। એનો મતલબ એમ થયો કે tan ની બાજુમાં જે થીટા ખૂણો છે એ કેટલાનો હશે, 45 નો હશે, માટે એનું મૂલ્ય શું થતું હશે, 1। તો એનો મતલબ એમ થયો કે થીટા બરાબર કેટલા આવતા હશે ભાઈ, 45 અંશ આવતા હશે। એનો મતલબ આ ઉચ્છેદ કોણ કેટલાનો છે ભાઈ, 45 અંશનો છે। આમાં જવાબ શું આવશે, વિકલ્પ સી આપણો સાચો છે, 45 અંશ। તો એ પ્રશ્ન પહેલો થાય છે પૂરો। ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ શું કહે છે। બીજો પ્રશ્ન એમ કે છે કે 50 મીટર ઊંચાઈના એક પુલ પરથી એક હોડીનો અવક્ષેદ કોણ 30 અંશ છે। એનો મતલબ 50 મીટર ઊંચાઈનો શું છે, એક પુલ છે। તો માનો કે આ જમીન છે અથવા નદી છે, જે કયો, રેડી। આ જમીન છે અથવા જમીન કયો કે આને નદી કયો, કેમ કે હોડી ક્યાં હોય, નદીમાં હોય, રેડી। ઓકે, હાલો હવે એમ કે છે 50 મીટર ઊંચાઈનો પુલ છે। તો માનો કે અહીંયા પુલ આવેલો છે અને આ જમીનથી પુલની ઊંચાઈ કેટલી છે, તો જમીનથી પુલની ઊંચાઈ છે 50 મીટર ઊંચાઈનો પુલ છે। અને એ ઊંચાઈ કેવી હોય, તો કે ઊંચાઈ લંબ હોય જમીન સાથે, રેડી। અને 50 મીટર ઊંચાઈ છે એટલે લખીએ 50 મીટર, અને આ શું છે, એક પુલ છે, તો લખો અહીંયા પુલ। માનો કે એ નામનો શું છે, પુલ, અને આ નામ આપી દો બી। ઓકે, હાલો હવે એમ કીધું છે આગળ કે પુલથી, આ જે પુલ છે એ પુલ પરથી એક હોડીનો અવક્ષેદ કોણ 30 અંશ છે। એનો મતલબ નદીમાં ક્યાંક માનો કે અહીંયા હોડી પડી હશે, માનો કે શું છે, સી નામની એક હોડી છે, સી નામની શું છે, એક હોડી। અને કોઈ વ્યક્તિ આ પુલ પરથી કોને જુએ છે, હોડીને જુએ, જો ઉપરથી નીચે જુએ છે। જ્યારે ઉપરથી નીચે જોતા હોય તેને અવક્ષેદ કોણ કહેવાય, નીચેથી ઉપર જોતાને ઉચ્છેદ કોણ કહેવાય, રેડી। તો ઉપરથી કોને જુએ છે, હોડીને જુએ છે। તો ઉપરથી હોડીને જોતો હોય તો એના માટે શું બને, તો એના માટે આ બને દૃષ્ટિ રેખા મિત્રો,
રેડી। અને આ જે ઉપરથી જોવે છે એની આંખની સામેનું જે આ કિરણ હોય, આંખની સામેનું કિરણ શું કહેવાય? તો ક્ષૈતિજ રેખા કહેવાય। અને એમની વચ્ચેનો ખૂણો એટલે અવક્ષેદ કોણ કહેવાય। અને આ અવક્ષેદ કોણનું માપ કેટલું આપ્યું? 30 અંશ કીધું છે। તો આ અવક્ષેદ કોણ લખ્યું આપણે? 30 અંશનું મિત્રો। ઉપરથી નીચે જુએ છે એટલે દૃષ્ટિ રેખા અને આંખની ઉપર હોય અને આંખની સામેનું કિરણ હોય જે જમીનને સમાંતર હોય એને શું કહેવાય? ક્ષૈતિજ રેખા। અને એમની વચ્ચેનો ખૂણો એટલે અવક્ષેદ કોણ થશે? કેટલાનો આપ્યો? 30 અંશનો આપ્યો। આથી હોડીનું પુલથી સીધું અંતર ખાલી જગ્યા હોય એટલે કે આ હોડીનું આ પુલથી સીધું અંતર પૂછ્યું છે। જો આ સમજવા જેવું છે। હોડીનું પુલથી સીધું અંતરનો મતલબ શું થાય? હોડીનું પુલથી અંતર એટલે આમ શોધવા નથી કીધું। રેડી? શોધવાનું કઈ રીતે કીધું છે? હોડીથી આ હોડી અહીંયા પડી છે, આ હોડીથી આ પુલ કેટલો દૂર આવેલો છે એટલે અહીંથી આ અંતર શોધવાનું કીધું છે। રેડી મિત્રો? જો હોડીનું પુલથી સીધું અંતર ખાલી જગ્યા હોય એટલે અહીંથી આપણે આ અંતર આપણે શું કરવાનું છે? શોધવાનું છે। અહીંથી આ અંતર ધારો કે અંતર કેટલું હશે? x જેટલું હશે। એનો મતલબ x શોધવાના છે। હવે રેડી મિત્રો, એક વાત બરાબર સમજો, જ્યારે અવક્ષેદ કોણ આપ્યો હોય ત્યારે અવક્ષેદ કોણને આપણે કેમાં ફેરવીએ છીએ? ઉચ્છેદ કોણમાં। રેડી? અથવા એવી ના ખબર પડે તો અહીંયા z બને છે। z નો મતલબ થાય યુગ્મ કોણ, અને યુગ્મ કોણના ખૂણા કેવા હોય? સમાન। તો આ 30 અંશ હોય, કેટલો હોય? 30 અંશનો ખૂણો હોય। એટલે આ શું બની ગયો? અંદરનો કાટકોણ ત્રિકોણ બની ગયો। અને આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાની સામેની બાજુનું માપ જાણું છું અને પાસેની બાજુનું માપ શોધવાનું છે। તો સામેની બાજુ અને પાસેની બાજુ શેમાં આવે? tan ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આવે। માટે આ ખૂણા સાથે કોનો ઉપયોગ કરાય? tan નો ઉપયોગ કરાય। રેડી? તો ખૂણા સાથે tan નો ઉપયોગ કરું તો આવું થાય tan 30 બરાબર સામેની બાજુ કેટલી છે? તો કે 50 અને પાસેની બાજુ આપણે શોધવાની છે। પુલથી હોડીનું સીધું અંતર છે એ આ જે છે એ આપણે શોધવાનું છે। રેડી? ઓકે, ટેબલમાંથી કિંમત મૂકો। tan 30 ની કિંમત કેટલી થાય? તો tan 30 ની કિંમત થાય 1/√3 બરાબર 50/x ને x એમનો x ને શું બનાવીશું? 3 કરતા। રેડી? તો x ઉપર જાય, x ગુણ્યા 1 એટલે x થઈ જાય અને √3 50 સાથે ગુણ્યા શું થઈ જાય? 50/3 આટલા મીટર। તો એનો મતલબ એમ થયો કે આ હોડીનું આ પુલથી આ સીધું અંતર કેટલું થયું? x બરાબર 50/3 મીટર। તો ઓપ્શન આપણો કયો આવશે? વિકલ્પ પહેલો આપણો કેવો છે? સાચો છે। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન હવે જોવાનો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું કે એક વૃક્ષની ટોચ પર એક પક્ષી બેઠેલ છે। તો માનો કે આ પ્રમાણે એક જમીન છે અને માનો કે આ વૃક્ષ છે ને વૃક્ષ કેવું હોય? જમીનને લંબ હોય। રેડી? અને વૃક્ષ ઉપર એક માનો કે એ સ્થાન ઉપર પક્ષી બેઠેલ છે। રેડી? હવે શું કહે છે? વૃક્ષના તળિયાથી 20 મીટર દૂર આવેલ જમીન પરનું એક બિંદુ છે। તો માનો કે આ વૃક્ષનું તળિયું છે અને વૃક્ષના તળિયાથી આ પ્રમાણે જમીન પર કેટલે દૂર? 20 મીટર દૂર એક બિંદુ છે। તો માનો કે આ જમીનથી એટલે કે વૃક્ષના પાયાથી વૃક્ષના તળિયાથી 20 મીટર દૂર જમીન પર એક બિંદુ કયું છે? માનો કે C છે, આ B છે, માનો કે આ શું છે? C। કેટલું દૂર છે? તો કે 20 મીટર દૂર છે। રેડી? આ જમીન પરના બિંદુથી પક્ષીનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ આપ્યો છે? એનો મતલબ આ બિંદુથી શું જોવામાં આવતું હશે? પક્ષીને જોવામાં આવતું હશે। તો આ બિંદુથી પક્ષીને જોવામાં આવતું હોય તો આપણા માટે શું બને? તો આપણા માટે બને આ દૃષ્ટિ રેખા અને જમીન પોતે શું બને? ક્ષૈતિજ રેખા। એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ। અને કેટલો આપ્યો છે? ઉચ્છેદ કોણ 60 અંશ આપ્યો છે। એનો મતલબ આ ઉચ્છેદ કોણ આવ્યો? 60 અંશ। તો વૃક્ષની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થાય એટલે કે આપણે આ વૃક્ષની ઊંચાઈ AB શોધવાની છે। કેટલી થાય? રેડી મિત્રો? આમ તો એકદમ સરળ પ્રશ્ન છે। તો આ ખૂણાની સામેની બાજુનું માપ આપણે શોધવાનું છે અને પાસેની બાજુનું માપ આપણે આપ્યું છે। રેડી? તો સામેની બાજુ પાસેની બાજુ આપણે જાણીએ tan ત્રિકોણમિતિય ગુણોત્તર સાથે આવે। તો આ ખૂણા સાથે કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરાય? તો કે tan નો। તો લખું છું tan 60। tan 60 બરાબર સામેની બાજુ AB આપણે શોધવી છે અને પાસેની બાજુનું માપ આપણે આપ્યું છે કેટલું? 20। લખ્યું 20। આપણે જાણીએ tan 60 ની કિંમત છે √3। તો લખીએ √3 છેદમાં 20 છે, સામે આવે કેમાં આવશે? ગુણાકારમાં 20 આવશે। બરાબર શું આવશે? AB। તો એનો મતલબ AB નું મૂલ્ય કેટલું આવ્યું? તો AB નું મૂલ્ય આવ્યું 20 ગુણ્યા √3 એટલે શું થાય? 20 √3 મીટર।
तो एनो मतलब एम थयो कि वृक्षनी ऊंचाई ए बी केटली हशे 20 वर्गमूळ 3 मीटर हशे એટલે આપણો પહેલો એ વિકલ્પ કેવો છે આપણો સાચો છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈ આ સોલ્યુશન કરવું હતું ત્રીજા પ્રશ્નનું। ત્યારબાદ આપણે ચોથા પ્રશ્નનું સોલ્યુશન અહીંયા જોઈ લઈએ આપણે। રેડી શું કહે છે જોઈએ। જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ હોય એને ઘડીકવાર સાઈડમાં રાખે સૂર્યના ઉચ્છેદ કોણને આગળ વાંચીએ શું કહે છે 10 મીટર ઊંચાઈનું એક વૃક્ષ છે। તો માનો કે આ જમીન છે અને એક મેં શું લીધું માનો કે આ વૃક્ષ લીધું। આ વૃક્ષ કેટલું ઊંચાઈવાળું છે તો 10 મીટર ઊંચાઈવાળું એક વૃક્ષ છે। તો અહીંયા એ બી નામનું માનો કે વૃક્ષ છે અને એ બી નામના વૃક્ષની ઊંચાઈ કેટલી છે 10 મીટર ઊંચાઈનું શું છે એ બી નામનું એક વૃક્ષ છે। રેડી આ વૃક્ષના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા થાય એનો મતલબ એમ થયો કે આ વૃક્ષ છે આ બાજુ સૂર્ય પ્રકાશ અહીંથી આમ આવતો હશે તો આ વૃક્ષનો પડછાયો આ બાજુ પડતો હશે। તો માનો કે શું છે વૃક્ષનો પડછાયો આ બાજુ પડે છે અને આ વૃક્ષના પડછાયાની લંબાઈ આપણે શોધવાની છે। તો માનો કે પડછાયાની લંબાઈ શું છે BC છે તો આ BC પડછાયાની લંબાઈ હોય તો એ પડછાયાની લંબાઈ આપણે શોધવાની છે। રેડી એના માટે આપ્યું છે હું ઉપર તો કે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ છે। તો સૂર્યનો ઉચ્છેદ કોણ કોને કહેવાય આપણે જાણીએ છીએ પડછાયો જ્યાં પૂરો થાય ત્યાંથી આ જેનો પડછાયો હોય એની ટોચ સુધીનું જે આ અંતર છે એ અંતર એટલે દૃષ્ટિ રેખા અને પડછાયો પોતે ક્ષૈતિજ રેખા એમની વચ્ચેનો ખૂણો એટલે શું ઉચ્છેદ કોણ। બીજું કાંઈ યાદ ના રહે તો યાદ શું રખાય ઉચ્છેદ કોણ સૂર્યનો ઉચ્છેદ કોણ એટલે શું તો સૂર્યનો ઉચ્છેદ કોણ એટલે પડછાયો જ્યાંથી પૂરો થયો હોય ત્યાંથી આ જે ખૂણો રચાય આ જે ખૂણો રચાય જમીન સાથેનો રેડી એ ખૂણો એટલે શું સૂર્યનો ઉચ્છેદ કોણ। રેડી તો કેટલાનો છે 30 તો લખ્યા આપણે 30। હાલો રેડી મિત્રો હવે શોધવાનું છે પડછાયાની લંબાઈ એટલે કે BC શોધવાના છે। તો સીધી વાત છે આ ખૂણાની સામેની બાજુનું માપ આપણે જાણીએ છીએ અને પાસેની બાજુનું માપ આપણે શોધવાનું છે। તો સામેની બાજુ પાસેની બાજુ કેમ આવે તો કે tan ત્રિકોણમિતિ ગુણોત્તરમાં આવે તો આની સાથે કોનો ઉપયોગ કરે tan નો ઉપયોગ કરે। તો તમે tan નો ઉપયોગ કરો તો આ પ્રમાણે થાય કે tan 30 બરાબર સામેની બાજુનું માપ તો કે 10 અને પાસેની બાજુનું માપ BC આપણે શોધવાનું છે। હાલો રેડી હજી આનું સાદુરૂપ આપીએ તો tan 30 ની કિંમત ક્યાંથી મળે ટેબલ પરથી મળે ઉપર લખું છું હું અહીંયા તો આ tan 30 ની કિંમત કેટલી આવશે તો 1/3 આવશે। રેડી બરાબર 10/BC બરાબર લખ્યા 10/BC BC ને શું બનાવે સૂત્રનો કરતા તો BC ગુણ્યા 1 એટલે શું આવી જાય તો કે BC આવી જાય અને આ વર્ગમૂળ 3 કોની હારે ગુણાય 10 હારે એટલે શું થઈ જાય 10/3 તો જવાબ શું આવશે 10/3 મીટર શું આવશે 10/3 મીટર। રેડી તો એનો મતલબ એમ થયો કે પડછાયાની લંબાઈ કેટલી હશે 10/3 મીટર એટલે આપણો C વિકલ્પ કેવો આવશે તો કે સાચો આવશે। ત્યારબાદ મિત્રો આપણે પાંચમા પ્રશ્નો પર આગળ વધવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 શું કહે છે 16 મીટર અને 10 મીટર ઊંચાઈવાળા બે સ્તંભ છે અને સ્તંભની ટોચ વચ્ચે એક તાર બાંધેલો છે। તો પહેલા આટલું કામ કરીએ આપણે માનો કે આ જમીન છે પહેલા તો માનો કે શું છે જમીન અને બે સ્તંભ આવેલા છે એક 10 મીટર ઊંચાઈવાળો અને બીજો 16 મીટર ઊંચાઈવાળો। તો માનો કે આ 10 મીટર ઊંચાઈવાળો સ્તંભ છે 10 મીટર ઊંચાઈવાળો સ્તંભ છે અને માનો કે આ 16 મીટર ઊંચાઈવાળો સ્તંભ છે। કેવો સ્તંભ છે આ 16 મીટર ઊંચાઈવાળો સ્તંભ છે 16 મીટર ઊંચાઈ છે। નામ આપવું તો આપી દેવાય AB નામનો સ્તંભ અને આ છે માનો કે CD નામનો સ્તંભ બંને સ્તંભ છે એકની ઊંચાઈ 16 છે અને બીજાની ઊંચાઈ 10 છે અને એ બંને સ્તંભની ટોચ ઉપર એક તાર બાંધેલો છે। રેડી એટલે કે આ સ્તંભની ટોચ અને આ સ્તંભની ટોચ એમની વચ્ચે એક તાર બાંધેલો છે। તો માનો કે આ તાર છે માનો કે શું છે એમની વચ્ચેનો તાર આ છે તાર। પછી એમ કીધું છે કે આ તાર ક્ષૈતિજ રેખા સાથે સમક્ષિતિજ અથવા ક્ષૈતિજ એ સમક્ષિતિજ રેખા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે। તો પ્રશ્ન એવો છે કે આ તાર ખૂણો બનાવે છે તો આ તાર કે જમીન સાથે ખૂણો બનાવવા જ નહીં આવે તો અહીંયા સમક્ષિતિજ રેખા કઈ ગણવાની તો અહીંયા જમીનને સમાંતર હોય એવી આ ક્ષૈતિજ રેખા છે। જમીનને સમાંતર હોય અને તાર જ્યાં પૂરો થતો હોય ત્યાંથી જે સીધી રેખા હોય એને શું કહેવાય
ક્ષૈતિજ રેખા થાય। જો આ તાર અહીંયા પૂરો થતો હોય, અહીંથી તાર આવે છે ને તાર અહીંયા પૂરો થાય તો ત્યાંથી આમ સીધી જે રેખા નીકળે જે જમીનને સમાંતર હોય એને શું કહેવાય? તો આને કહેવાય ક્ષૈતિજ રેખા। અને આ ક્ષૈતિજ રેખા સાથે એટલે કે સમક્ષિતિજ રેખા સાથે ત્રિશંસનો ખૂણો બનાવે તાર। એનો મતલબ આ તાર અને આ સમક્ષિતિજ રેખા એમની વચ્ચેનો ખૂણો કેટલાનો છે? ત્રિશંસનો છે। તો લખો ત્રિશંસનો। રેડી? તો તારની લંબાઈ ખાલી જગ્યા થાય એટલે કે આ તારની લંબાઈ આપણે એડી શોધવાની છે। જો આ એ છે ને આ શું છે? ડી। તો આ એડીનું માપ એટલે તારની લંબાઈ થાય એટલે આ એડીનું માપ આપણે શોધવાનું છે મિત્રો। રેડી? જો મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ ક્યાં બને છે? તો તમે જુઓ તો તમને આઈડિયા આવે। માનો કે અહીંયા હું નામ આપી દઉં, અહીંયા માનો કે હું એમ નામ આપી દઉં તો આ AMD નામનું આ કાટકોણ ત્રિકોણ બનશે। આ ખૂણો 90નો હશે મિત્રો। રેડી? તો મિત્રો આપને એટલી ખબર પડે કે આ AMD નામનો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણનું માપ શોધવાનું છે। એ કાટકોણ ત્રિકોણ જો છે એ કાટકોણ ત્રિકોણમાં આપણે કર્ણનું માપ શોધવાનું છે અને આ ખૂણાનું માપ હું જાણું છું। તો મિત્રો હજી એક બાજુની જરૂર પડે। એક ખૂણો અને આ બંનેમાંથી કોઈ એકાદ બાજુનું માપ પણ મને મળી જાય ને તો મને તારની લંબાઈ મળી જાય। એટલે કે શરત એવી હોય કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો અને એક બાજુ જાણતા હોય ને તો પછી અન્ય ખૂણાને અન્ય બાજુ મેળવી શકાય। તો આ એક ખૂણા સાથે આ બેમાંથી કોઈ એકાદ બાજુનું માપ મારી પાસે હોવું જોઈએ। તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ત્રિકોણમિતિના ઉપયોગોમાં કાટકોણ ત્રિકોણ જમીનથી ઊંચાઈ પર બનતો હોય, અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ AMD છે જમીનથી ઊંચાઈ પર બને છે। આવા સમયે હંમેશા નીચે શું બનતો હોય? નીચે હંમેશા લંબચોરસ બનતો હોય મિત્રો। યાદ રાખી લેજો હંમેશની માટે કોઈ પણ દાખલો હોય। રેડી? તો આ નીચે લંબચોરસ હોય તો લંબચોરસમાં સામસામેની બાજુનું માપ કેવું હોય? સમાન હોય। તો એનો મતલબ આનું માપ 10 છે, આટલું માપ 10 છે તો આટલું માપ પણ કેટલું હોય? 10 હોય। એનો મતલબ આટલું માપ લખ્યું 10। આખું માપ કેટલું છે? 16 છે। જો આ રહ્યું આખું માપ 16 અને આટલું માપ 10 તો આખા 16 માંથી તમે આ 10 નું માપ બાદ કરી દો તો આ AM નું માપ કેટલું થઈ જાય? 6 થઈ જાય। તો એનો મતલબ એમ થયો કે આ આખા 16 માંથી આ 10 બાદ કર્યું તો આ માપ કેટલું વધ્યું? આટલું 6 વધ્યું। તો હવે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણાની સામેની બાજુનું માપ જાણું છું અને કર્ણનું માપ શોધવાનું છે। તો સામેની બાજુનું કર્ણ કયા ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આવે છે? તો કે સાઇનમાં આવે। તો એનો મતલબ આ ખૂણા સાથે કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરાય? તો કે સાઇનનો ઉપયોગ કરાય। તો આપણે સાઇનનો ઉપયોગ કરીએ તો સાઇન 30 અંશ બરાબર સામેની બાજુ કેટલી આવશે? તો કે 6 આવશે અને છેદમાં કર્ણ એટલે એડી એટલે કે તારની લંબાઈ જે આપણે શું કરવાની છે? શોધવાની છે। ઓકે હાલો હવે સાઇન 30ની કિંમત કેટલી થાય? તો આપણે જાણીએ સાઇન 30ની કિંમત 1/2 બરાબર 6/. એડીને સૂત્રનો કરતા બનાવો। એડી ઉપર એક હારે ગુણાય તો એડી થઈ જાય અને 2 છે 6 હારે ગુણાય તો 6 × 2 એટલે કેટલા? 12। એનો મતલબ જવાબ શું આવશે? તો કે 12 મીટર જવાબ આવશે। તો આ તારની લંબાઈ એડી કેટલી હશે? 12 મીટર હશે। એટલે કે આપણો વિકલ્પ સી કેવો છે? તો કે સાચો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। શું કે જોઈએ આપણે? જમીન પરના એક બિંદુ P થી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા છે। તો સૌપ્રથમ આ પ્રમાણે માનો કે હું જમીન દોરું છું। માનો કે આ શું છે? એક જમીન છે અને માનો કે આ શું છે? એક ટાવર છે અને ટાવર જમીન સાથે કેવો હોય? લંબ હોય। તો માનો કે આ AB નામનો શું છે? તો આ AB નામનો એક ટાવર છે અને આ ટાવર જે છે એમાં બિંદુ P થી આ ટાવરની ટોચનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ। તો માનો કે કોઈ બિંદુ આવેલ છે જમીન પરનું બિંદુ P। તો રકમ એવું જ કહે છે જમીન પરના બિંદુ P થી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? આલ્ફા। તો બિંદુ P થી શું જોવામાં આવતું હશે? ટાવરની ટોચ જોવામાં આવતી હશે। તો એનો મતલબ અહીંથી ટાવરની ટોચનો શું આપ્યો છે? આપણે ઉચ્છેદ કોણ આપ્યો છે એટલે આ દ્રષ્ટિ રેખા થાય જમીન પોતે શું બને? ક્ષૈતિજ રેખા। એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ ને આ ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું છે? આલ્ફા આપ્યું છે। રેડી? જો કીધું તો એ જ પ્રમાણે કામ કર્યું। હવે શું કહે છે આગળ? આ બિંદુ P થી એટલે કે આ બિંદુ P થી ટાવર તરફ D મીટર અંતર ચાલ્યા બાદ એટલે કે બિંદુ P થી આપણે ટાવર તરફ જવાનું છે। ટાવર તરફ એટલે આમ જવાનું છે અને કેટલું ચાલવાનું છે? D મીટર ચાલવાનું છે। તો માનો કે બિંદુ P થી હું ટાવર તરફ આમ આગળ વધું છું અને માનો કે હું કોઈ બિંદુ Q એ પહોંચું છું અને હું કેટલું અંતર કાપું છું? D જેટલું અંતર કાપું છું। રકમ એમ જ કે છે બિંદુ P થી ટાવર તરફ D મીટર અંતર ચાલ્યા બાદ તો હું P થી D મીટર અંતર ચાલીને ક્યાં પહોંચ્યો? બિંદુ Q એ પહોંચ્યો અને D મીટર અંતર ચાલ્યા બાદ
ફરીથી ટાવરની ટોચનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ બી આપ્યો છે. રેડી? તો એનો મતલબ એમ થયો કે બિંદુ પી થી ડી મીટર ચાલ્યામાં તમે જે ક્યુ બિંદુએ પહોંચો છો, આ ક્યુ બિંદુથી ફરીથી પાછો ટાવરની ટોચને જુઓ તો એનો ઉચ્છેદ કોણ શું આપ્યો છે? બીટા આપ્યો છે. એનો મતલબ અહીંથી શું જોવામાં આવે છે? ટાવરની ટોચ જોવામાં આવે છે. અને અહીંથી ટાવરની ટોચ જોવામાં આવતી હોય તો આપણા માટે શું બને? તો આપણા માટે આ બને દૃષ્ટિ રેખા, અને જમીન શું બને? આ ક્ષૈતિજ રેખા. એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ કેટલાનો આપ્યો છે? તો કે બીટાનો આપ્યો છે. રેડી મિત્રો? તો ખાલી જગ્યા સાચું છે, એટલે કે આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે એ આપણે કીધું છે. તો તમે 4 વિકલ્પ જુઓ ને તો એમાં 3 વિકલ્પમાં તો તમને શું દેખાય? આ ખૂણા જે છે ને ઉચ્છેદ કોણ, એ ઉચ્છેદ કોણની સરખામણી જોવા મળે છે. અહીંયા એમ કીધું છે કે બીટા કેવો હોય? આલ્ફા કરતાં મોટો. અને અહીંયા બીટા કેવો હોય? આલ્ફા કરતાં નાનો. અહીંયા શું આપ્યું છે? આલ્ફા અને બીટા કેવા હોય? સમાન. અને છેલ્લો વિકલ્પ શું છે? એક પણ ના હોય આમાંથી, એવું કીધું છે. એનો મતલબ અહીંયા ઉચ્છેદ કોણની સરખામણી છે, એટલે કે આ ખૂણાની સરખામણી છે કે કયો ખૂણો મોટો, કયો ખૂણો નાનો, અથવા બે હરખા શું થાય છે આમાંથી, એ આપણે કહેવાનું છે. તો મિત્રો એક વાત યાદ રાખજો બરાબર, તમે અહીંથી ટાવરની ટોચ જુઓ અને તમે ટાવરની નજીક જઈ અને પછી ટાવરની ટોચ જુઓ તો આ બંનેમાંથી હંમેશા ટાવરની જે નજીક હોય ને એ ખૂણો મોટો હોય. હંમેશા ટાવરની નજીકનો ખૂણો કેવો હોય? મોટો હોય. અને ટાવરની દૂરનો ખૂણો કેવો હોય? નાનો હોય. એનું કારણ શું મિત્રો? તો માનો કે મારે અહીંથી, હું જ્યાં ઊભો છું ત્યાંથી મારે ઉપર પંખાને જોવો હોય તો હું અહીંથી પંખાને જોઉં. રેડી? અને જે ઉચ્છેદ કોણ રચાય અને હું પંખાને નજીકથી આમ જોઉં અને જે ઉચ્છેદ કોણ રચાય એમાં નજીકથી જોઉં ને તો મારે વધારે ઊંચું જોવું પડે. આ આંખની સામેનું કિરણ અને પંખાની જે આ ક્ષૈતિજ રેખા હોય એમની વચ્ચેનો જે ખૂણો હોય, ખૂણો મોટો બને, કેમ કે અહીંથી ઊંચું જોવું પડે. અને દૂરથી હું જોઉં તો મારે એટલું ઊંચું જોવું પડે નહીં, એટલે પ્રમાણમાં ખૂણો કેવો હોય? નાનો હોય. રેડી? અને બીજું માનો કે કાંઈ યાદ ના રહેતું હોય તો એક વસ્તુ યાદ રાખવાની, તમે જેમ કોઈ વસ્તુથી નજીક જાઓ ને એમ ખૂણો કેવો બનતો જાય? ઉચ્છેદ કોણ મોટો બનતો જાય, બસ બીજું કાંઈ નહીં. જેમ તમે વસ્તુની નજીક જાઓ એમ ઉચ્છેદ કોણ કેટલો બનતો જાય? વધારે બનતો જાય. એનો મતલબ બીટા કેવા છે? આલ્ફા કરતાં વધુ છે, એટલે કે આલ્ફા કરતાં બીટા કેવા છે? મોટા છે. અને આવો વિકલ્પ કયો છે? પહેલો જ વિકલ્પ છે. રેડી? ત્યારબાદ આપણે હવે 7મા પ્રશ્ન પર આગળ વધીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7મો શું કહે છે? 1.8 મીટર ઊંચાઈવાળી એક છોકરી લાઇટના થાંભલાથી 4.6 મીટર દૂર ઊભી છે. એનો મતલબ એમ થયો કે માનો કે આ જમીન છે, આ પ્રમાણે શું છે? માનો કે એક જમીન છે અને માનો કે અહીંયા એક લાઇટનો થાંભલો છે. માનો કે શું છે? એક લાઇટનો થાંભલો. લાઇટનો થાંભલો કેવો હોય? જમીનથી લંબ હોય. રેડી? અને આ થાંભલાથી એક છોકરી કેટલી દૂર ઊભી છે? 4.6 મીટર દૂર ઊભી છે. તો માનો કે અહીંયા એક છોકરી ઊભી છે. રેડી? છોકરી થાંભલા કરતાં કેવી હશે? નાની હશે. આ શું છે? તો કે આ છે છોકરી અને આ છે થાંભલો. કેટલી દૂર છે થાંભલાથી છોકરી? આ થાંભલાથી આ છોકરી કેટલી દૂર છે? તો કે 4.6 મીટર. તો લખ્યું અહીંયા 4.6 મીટર. અને છોકરીની ઊંચાઈ કેટલી આપી? 1.8 મીટર ઊંચાઈવાળી છોકરી. એનો મતલબ આ ઊંચાઈ છે 1.8 મીટર. જો આ જે ઊંચાઈ કેટલી છે? 1.8 મીટર છે. રેડી? ઓકે, હાલો. હવે એમ કીધું છે આ છોકરી આ થાંભલાથી 4.6 મીટર દૂર આ છોકરી અહીંયા ઊભી છે ત્યારે આ છોકરીનો પડછાયો પડે છે આ બાજુ. કેમ કે થાંભલામાં ઉપર બલ્બ લગાડેલો હોય તો આ બલ્બમાંથી આ પ્રમાણે પ્રકાશ અહીંયા ફેંકાતો હોય અને અહીંયા પ્રકાશ ફેંકાય તો એનો પડછાયો આ બાજુ પડતો હોય. એનો મતલબ આ છોકરીનો પડછાયો માનો કે અહીંયા પડે છે. તો માનો કે આ શું છે? છોકરીનો પડછાયો છે. આ શું છે? માનો કે છોકરીનો પડછાયો છે. તો એ પડછાયો જે પડે છે એ પડછાયાની લંબાઈ કેટલી આપી? 5.4. જો આ પડછાયાની લંબાઈ કેટલી આપી? 5.4. એનો મતલબ આ પડછાયો કેટલી લંબાઈનો છે? 5.4 મીટર લંબાઈનો પડછાયો છે. રેડી? તો આથી લાઇટના થાંભલામાં મૂકેલ ગોળો જમીનથી ખાલી જગ્યા મીટર ઊંચાઈ પર છે. એનો મતલબ આ જમીનથી આ ગોળો એટલે બલ્બ, જમીનથી બલ્બ કેટલી ઊંચાઈ પર રાખેલો છે એ આપને શોધવાનું કીધું છે. રેડી? એટલે કે આપને આ અંતર શોધવાનું કીધું છે. તો માનો કે જમીનથી ગોળો કેટલી ઊંચાઈ ઉપર છે? તો કે h ઊંચાઈ પર છે. એનો મતલબ આપણે h શોધવાના છે. હાલો,
મિત્રો તમને આટલું સમજાણું હશે. હવે આપણે કામ શું કરે, કાટકોણ ત્રિકોણ બનાવી લેવાય. કઈ રીતે બને, તો આને હું જોડી દઉં આ પ્રમાણે, તો આ શું બની ગયો, કાટકોણ ત્રિકોણ બની જાય કે નહીં. અને પછી એનું નામ આપી દેવાય. રેડી, શું નામ આપી દઉં, તો માનો કે હું આને એ કહી દઉં. રેડી, આને શું કહી દઉં, બી કહી દઉં. માનો કે આને સી કહી દઉં. માનો કે આને ડી કહી દઉં. માનો કે આને શું કહી દઉં, ઈ કહી દઉં. એનો મતલબ ડીઈ શું છે, છોકરીની ઊંચાઈ છે 1.8, અને બીસી શું છે, તો કે બીસી છે એ ખરેખર થાંભલાના પાયાથી ગોળાનું અંતર છે, જેને આપણે એચ ધર્યું છે. રેડી, પછી બીડી શું છે, થાંભલા અને છોકરી વચ્ચેનું અંતર. અને આ એડી કોણ છે, તો કે આ એડી છે એ પડછાયાની લંબાઈ છે. રેડી, ઓકે. હાલો હવે આપણે એચ શોધવા છે મિત્રો. તો કઈ રીતે મળે, તો મિત્રો તમને જો આવો ત્રિકોણ સમજાતો ના હોય ને, તો આ ત્રિકોણને સીધો કરી નાખાય. આ ત્રાસો ત્રિકોણ છે ને તમે આમ સીધો કરી નાખો તો તમને આવો ત્રિકોણ જોવા મળે. એકદમ સરળ મિત્રો, જોજો તમે બરાબર, હમણાં સમજાઈ જાય. આ ત્રિકોણને ખાલી શું કરવાનો છે, સીધો કરવાનો છે. તો આ પ્રમાણેનો ત્રિકોણ તમને જોવા મળે. સીધો કરો ને એટલે તમને શું જોવા મળશે, આ પ્રમાણેનો તમને ત્રિકોણ જોવા મળશે, જેનું નામ છે, અહીંયા એ નામ આપ્યું છે, અહીંયા બી નામ આપ્યું છે, અહીંયા સી, જેમાં ખૂણો બી કાટખૂણો હોય. કેમ કે થાંભલો કેવો હોય, થાંભલો જમીનને લંબ હોય, એ જ પ્રમાણે છોકરી પણ જમીનને લંબ હોય. એનો મતલબ ખૂણો બી કેવો છે, કાટખૂણો. અને બીસીને સમાંતર કોણ છે, ડીઈ. તો અહીંયા શું લખ્યું આપણે, બીસીને સમાંતર શું લીધા, ડીઈ લીધા. તો આ ડી છે અને આ ઈ છે. મિત્રો ખાલી શું કર્યું, અને પકડીને આમ સીધો કર્યો એટલે આવો થઈ ગયો. અને માપ તો એના જ છે. આ બીસીનું માપ એચ, જે આપણે શું કરવાનું છે, શોધવાનું છે. રેડી, પછી બીડીનું માપ 4.6 તો લખ્યું બીડીનું માપ 4.6. પછી એડીનું માપ 5.4 લખ્યું 5.4. રેડી, અને ડીઈનું માપ 1.8 તો ડીઈનું માપ 1.8. હાલો રેડી, આ જ ત્રિકોણ આ જ, બીજું કાંઈ છે નહીં. અને શોધવાનું શું છે, આપણે આ બીસી શોધવાના છે. બંને ત્રિકોણ એક જ છે. રેડી મિત્રો, હવે યાદ રાખજો, આ બીસી અને આ ડીઈ એકબીજાને કેવી સમાંતર રેખા કહેવાય. કેમ કે આ પણ જમીનને લંબ, આ પણ જમીનને લંબ, બંને જમીનને લંબ હોય તો આ બંને એકબીજાને કેવા હોય, સમાંતર હોય. એટલે કે આ બીસી અને ડીઈ કેવા છે, જમીનને સમાંતર છે. અને જમીનને સમાંતર હોય અને આ પ્રમાણે ત્રિકોણ બનતો હોય, અને એમાં એના મૂલ્ય આપ્યા હોય, જે સમાંતર રેખા છે એના મૂલ્ય આપ્યા હોય, આવા સમયે હંમેશા એક જ પ્રકારે દાખલો ગણાય. ફિક્સ વસ્તુ છે. કઈ રીતે દાખલો ગણાય, તો હંમેશા તમારે આ એ બી સી નામનો ત્રિકોણ છે, એ એ બી સી નામનો ત્રિકોણ અને આ નાનો એ ડી ઈ નામનો ત્રિકોણ છે ને સમરૂપ બતાવી દેવાનો. શું બતાવી દેવાનો, આ બંને ત્રિકોણને સમરૂપ બતાવી દેવાના. અને સમરૂપ બતાવો એટલે બાજુના ગુણોત્તર કેવા થાય, સમાન થાય. અને બાજુના ગુણોત્તર સમાન લ્યો એમાંથી તમને શું મળશે, આ બીસીનું મૂલ્ય મળશે. મિત્રો આ ફિક્સ વસ્તુ છે કે જ્યારે પણ તમને બે સમાંતર રેખાખંડના મૂલ્યની કંઈક વાત હોય, શોધવાના હોય કે આપ્યા હોય, જે કાંઈ હોય એની જ્યારે વાત આવે ત્યારે હંમેશા તમારે આ મોટો આખો ત્રિકોણ અને ઉપરનો નાનો ત્રિકોણ બેને હંમેશા સમરૂપ જ બતાવવાના હોય. સમરૂપ કઈ રીતે થાય, તો ખૂબ પ્રમેય મુજબ સમરૂપ થાય. એની ચર્ચા આપણે બહુ કરતા નથી. ખાલી તમારે યાદ રાખી લેવાનું કે બે ત્રિકોણ કેવા હોય, સમરૂપ હોય. રેડી, તો બે ત્રિકોણ સમરૂપ લખું છું અહીંયા. કયો ત્રિકોણ, એ બી સી નામનો ત્રિકોણ. તો લખું કે એ બી સી નામનો ત્રિકોણ સમરૂપ કયો ત્રિકોણ થશે, એ ડી ઈ નામનો ત્રિકોણ. તો લખો એ ડી ઈ નામનો ત્રિકોણ, એ ડી ઈ. આ બંને ત્રિકોણ કેવા હોય, સમરૂપ હોય. અને આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો બાજુના ગુણોત્તર કેવા હોય, સમાન હોય. એટલે કે આમ લખી શકાય, એ બી ના છેદમાં એડી બરાબર બીસી ના છેદમાં ડીઈ બરાબર એસી ના છેદમાં એ, એવું લખી શકાય. પણ બધી બાજુ લખવાની જરૂર નથી. કઈ બાજુ ખાલી લેવાય, કઈ બાજુનો ગુણોત્તર સરખાવાય, તો જેના માપ આપ્યા છે જેના માપ શોધવાના છે એ જ બાજુ લેવાય. એક તો જેમાં બીસી અને ઈડી આવતા હોય ને એ લેવાય. તો આમાં બીસી આવે છે અને ઈડી આવે છે તો શું લેવાય, બીસીના છેદમાં ડીઈ. હાલો એ લઈ લીધું. બીજું શું લેવાય, જેમાં એડી આવતા હોય એ લેવાય. કેમ કે એડીનું માપ જાણું છું તો આવે છે, એડી આમાં આવે છે તો આ રહ્યા એડી. તો એડીને સંગત કોણ છે, એબી છે. તો એબીના છેદમાં એડી એવું લેવાય, એબીના છેદમાં એડી. ત્રીજી બાજુ લેવાની જરૂર નથી, ખાલી બે જ બાજુને સરખાવવાની હોય. તો જેના માપ જાણતા હતા, જેના માપ શોધવાના આપ્યા હતા, બધું લઈ લીધું આપણે અહીંયા. આની કાંઈ જરૂર નથી. એઈ ને સીઈ એના માપ તો આપણે આપ્યા જ નથી, તો પછી એઈ ને સીઈ લેવાય નહીં. રેડી, આ એઈ આપણે કંઈ લેવાની જરૂર નથી, એસી આપણે કંઈ લેવાની જરૂર નથી, કેમ કે એના માપ તો હું જાણતો જ નથી. રેડી, ઓકે. હાલો હવે આમાં ત્રણના માપ જાણું છું, ચોથાનું માપ મળી જાય. જો બીસીનું માપ જાણું છું, કેટલું છે બીસીનું માપ, તો બીસીનું માપ તો શોધવાનું છે એચ. તો બીસી લખ્યા આપણે એચ. હાલો પછી ડીઈ, તો ડીઈનું માપ જાણું છું, કેટલું છે ડીઈનું માપ 1.8. તો લખ્યું 1.8 બરાબરના બરાબર એમને. પછી એબી, તો એબીનું માપ કેટલું છે આપણી પાસે, જો આખા એબી.
તો આખા એબીનું માપ આપણી પાસે કેટલું છે? તો બેયનો સરવાળો થાય આ બે માપનો, આખા એબીનું માપ એટલે આ બંને માપનો સરવાળો. તો શું થાય? 5 અને 4 9 અને 6 ને 4 10 એટલે 1, તો 9 ને 1 10. આ બેયનો સરવાળો કરો 5.4 ને 4.6 બેયનો સરવાળો 10 આવશે. એનો મતલબ એબીનું માપ છે 10 અને છેદમાં એડી, તો એડીનું માપ કેટલું છે? 5.4 લખ્યા 5.4. ઓકે હાલો. હવે શું કામ કરાય? h ને એમને એમ રખાય, 1.8 છેદમાં છે, સામે આવે તો ગુણાકારમાં આવશે. તો h ને બનાવું સૂત્રનો કરતા. તો h ને સૂત્રનો કરતા બનાવું તો થશે આવું કે h બરાબર 10 ગુણ્યા 1.8 છેદમાં શું આવશે? 5.4 આવશે. ઓકે હાલો. હવે મિત્રો એક વાત યાદ રાખજો, અંશ અને છેદ બંને જગ્યાએ એક એક આંકડા પછી પોઈન્ટ હોય ને તો પોઈન્ટ કેન્સલ કરી શકાય. જો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, તો પોઈન્ટ પણ શું કરી શકાય? કેન્સલ. એટલે 18 ના છેદમાં શું આવી જાય? 54 આવી જાય. હવે છેદ ઉડાડો તો 18 તેરીને કેટલા થાય? તો 18 તેરીને 54 થાય. રેડી? તો એનો મતલબ વધ્યું શું? 10 ના છેદમાં 3. એનો મતલબ ઊંચાઈ h બરાબર શું આવશે? 10 ના છેદમાં 3 મીટર આવી ઊંચાઈ આવશે. તો જુઓ જે આવો કોઈ વિકલ્પ છે તો આ રહ્યો વિકલ્પ બી કેવો છે? આપણો સાચો છે, 10 ના છેદમાં 3 મીટર. રેડી? તો મિત્રો તમને બરાબર આ દાખલો સમજાણો છે, ખૂબ જ અગત્યનો દાખલો છે. ત્યારબાદ આપણે હવે 8મા પ્રશ્ન ઉપર આગળ વધવાનું છે. ત્યારબાદ 8મો પ્રશ્ન મિત્રો શું કહે છે? એક ટાવરના તળિયાથી 500 મીટર દૂર આવેલ એક બિંદુ છે. તો માનો કે આ જમીન છે અને આ જમીન છે એની સાથે શિરોલંબ હોય એવો શું છે? આ ટાવર. અને ટાવર જમીન સાથે શિરોલંબ છે. તો માનો કે ટાવરનું નામ આપી દો AB નામનો ટાવર. રેડી? હવે આ ટાવરના તળિયાથી, ટાવરનું તળિયું કોણ થાય? બી થાય. અને આ ટાવરના તળિયા બી થી કેટલો દૂર? તો કે 500 મીટર દૂર કોઈ બિંદુ છે. તો માનો કે આ પાયાથી 500 મીટર દૂર આવેલ બિંદુ કોણ છે? સી છે. કેટલું દૂર આવેલ છે? 500 મીટર દૂર આવેલ બિંદુ છે. આ બિંદુથી ટાવરની ટોચનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ આપ્યો? કેટલો આપ્યો? 30 અંશ. એનો મતલબ આ બિંદુથી શું જોવામાં આવતી હશે? ટાવરની ટોચને જોવામાં આવતી હશે. એટલે આપણા માટે આ શું બને? તો આપણા માટે દૃષ્ટિ રેખા બને. આ શું બને આપણા માટે? તો કે દૃષ્ટિ રેખા. અને જમીન પોતે શું બને? ક્ષૈતિજ રેખા. એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ કેટલાનો આપ્યો? 30 અંશ આપ્યો છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આ ટાવરની ઊંચાઈ આપણે AB શોધવાના છે. તો એકદમ સરળ મિત્રો, આ ખૂણાની સામેની બાજુનું માપ શોધવાનું છે અને પાસેની બાજુનું માપ આપ્યું છે. તો સામેની અને પાસેની બાજુનું માપ કયા ત્રિકોણમિતિય ગુણોત્તર સાથે આવે? tan સાથે આવે. તો આ ખૂણા સાથે કેનો ઉપયોગ કરે? tan નો ઉપયોગ કરે. તો tan નો ઉપયોગ કરી શું આવશે? તો કે tan 30 બરાબર સામેની બાજુ AB ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે છેદમાં પાસેની બાજુ કેટલી છે? તો કે 500. તો લખીએ અહીંયા 500. હવે tan 30 ની કિંમત ક્યાંથી મળી જાય? ટેબલમાંથી મળી જાય. તો tan 30 ની કિંમત થાય 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB ના છેદમાં 500. અને 500 ને શું બનાવાય? AB ને શું બનાવાય? સૂત્રનો કરતા. તો 500 અંશમાં ગુણાય તો 500 એકા 500 છેદમાં કેટલા આવશે? વર્ગમૂળ 3 બરાબર AB. તો એનો મતલબ એમ થયો કે આ 4 માંથી આવો એક વિકલ્પ છે? તો કે હા, સી વિકલ્પ કેવો છે? આપણો સાચો. ઘણા મિત્રો એવું વિચારે કે છેદનું સમીકરણ કરવાનું બાકી છે, પણ મિત્રો જો આ જ જવાબ આ 4 માંથી એકાદો આવી જતો હોય તો પછી છેદનું સમીકરણ કરવાની જરૂર નથી. રેડી? તો એનો મતલબ ટાવરની ઊંચાઈ કેટલી આવતી હશે? 500 ના છેદમાં વર્ગમૂળ 3 મીટર આવતી હશે. એટલે આપણો સી વિકલ્પ કેવો છે? તો કે સાચો છે. ત્યારબાદ 9મો પ્રશ્ન હવે આપણે જોવાનો છે. ત્યારબાદ 9મો પ્રશ્ન શું કહે છે? સમથળ જમીન પર એક ટાવર ઊભો છે. એટલે કે માનો કે આ પ્રમાણે જમીન છે અને જમીનને લંબ હોય એવું એક શું છે? ટાવર છે. તો માનો કે આ ટાવર છે. ટાવર કેવો છે? જમીનને લંબ હોય એટલે કે 90 નો ખૂણો બનાવે. અને નામ આપ્યું માનો કે AB નામનો ટાવર. હાલ હવે એમ કે છે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ હોય અને સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશ હોય ત્યારે તેના પડછાયાની લંબાઈ 45 મીટરનો તફાવત જોવા મળતો હોય તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થાય. મિત્રો એનો કહેવાનો અર્થ એવો થાય કે આ જે ટાવર છે એ ટાવરનું શું પડે છે? પડછાયો પડે છે. અહીંથી સૂર્યપ્રકાશ આ પ્રમાણે ફેંકાતો હોય ત્યારે ટાવરનું શું પડતો હોય? નીચે પડછાયો પડતો હોય. હવે દરેક સમયે પડછાયો સરખો ના રહેતો હોય. રેડી? સૂર્ય પોતાની સ્થિતિ બદલે એટલે પડછાયો નાના મોટો થતો હોય. રેડી? અને એ પડછાયો જ્યાં પૂરો થાય ત્યાંથી શું બનતો હોય? ઉચ્છેદ કોણ બનતો હોય. એ ઉચ્છેદ કોણમાં પણ શું થતો હોય? ફેરફાર થતો હોય. રેડી? તો રકમ એમ કે છે કે જ્યારે આ પ્રમાણે ઉચ્છેદ કોણ 60 અંશનો થાય, આ પ્રમાણે ઉચ્છેદ કોણ કેટલા અંશનો થાય? 60 અંશનો થાય ત્યારે આ પડછાયો કહેવાય. મેં તમને સમજાવ્યું હતું
કે જ્યારે પડછાયો પૂરો થતો હોય, પડછાયો શું થતો હોય, પૂરો થતો હોય, ત્યાંથી આ સૂર્યની ટોચ એટલે કે આ ટાવરની ટોચ જે હોય એને કહેવાય દૃષ્ટિ રેખા, અને પડછાયાને શું કહેવાય, ક્ષૈતિજ રેખા. એમની વચ્ચેનો ખૂણો એટલે શું કહેવાય, ઉચ્છેદ કોણ કહેવાય. ટૂંકમાં પડછાયો પૂરો થાય અહીંયા શું બનતો હોય, ઉચ્છેદ કોણ બનતો હોય. રેડી? એટલે કે જ્યારે ઉચ્છેદ કોણ 60નો છે ત્યારે માનો કે પડછાયો કેટલો છે, તો ત્યારે પડછાયો માનો કે BC જેટલો છે. રેડી? હવે એમ કે છે કે જ્યારે ઉચ્છેદ કોણ 30 અંશનો થાય છે, તો માનો કે કોઈ એક સ્થિતિ એવી હશે કે જ્યાં ઉચ્છેદ કોણ શું થતો હશે, 30 અંશનો થતો હશે. તો માનો કે અહીંયા ઉચ્છેદ કોણ કેટલા અંશનો થાય છે, 30 અંશનો થાય છે. ત્યારે પડછાયો કેટલો થતો હશે, તો ત્યારે પડછાયો આખે આખો BC જેટલો પડછાયો થતો હશે. એટલે આ આખે આખો શું છે, આ પડછાયો છે. આ આખે આખો શું છે, આ પડછાયો છે. જ્યારે ઉચ્છેદ કોણ 60નો છે ત્યારે પડછાયો કેટલો છે, BC જેટલો. પણ જ્યારે ઉચ્છેદ કોણ 30નો બને છે ત્યારે પડછાયો આખે આખો કેટલા જેટલો છે, BD જેટલો પડછાયો છે. મિત્રો તમને વાત સમજાતી હશે આ. રેડી? આ ટાવર છે એનો પડછાયો નીચે પડે છે, તો પહેલા પડછાયો કેટલો હતો, ઉચ્છેદ કોણ 60નો હતો ત્યારે BC જેટલો પડછાયો હતો. અને જ્યારે ઉચ્છેદ કોણ 30નો બન્યો ત્યારે પડછાયો કેટલો થઈ ગયો, મોટો થઈ ગયો, એટલે કે BD જેટલો થઈ ગયો. રેડી મિત્રો? જો પડછાયો પૂરો થયો ત્યાંથી જે ખૂણો બને છે, આ ખૂણો જે બને છે એ ખૂણા શું કહેવાય, ઉચ્છેદ કોણ કહેવાય. રેડી મિત્રો? ઓકે હાલો. અને હવે એમ કીધું છે કે પડછાયાની લંબાઈમાં 45નો તફાવત જોવા મળે છે. 45નો તફાવત એનો મતલબ એવો થયો કે એક પડછાયા કરતાં બીજો પડછાયો કેટલો મોટો છે, 45 જેટલો મોટો છે. તો આ એક પડછાયો અને આખે આખો આ બીજો પડછાયો, તો આ બીજો પડછાયો કેટલો મોટો હશે, 45 જેટલો મોટો હશે. એનો મતલબ આ નાના પડછાયા કરતાં આ મોટો પડછાયો માત્ર આટલો મોટો છે. જો નાનો પડછાયો આટલો અને મોટો પડછાયો આખે આખો, તો મોટો કેટલો થયો, મોટો પડછાયો માત્ર આટલો જ મોટો થયો કે નહીં. આટલું માપ તો બેયમાં કોમન આવે છે. નાના પડછાયામાં આટલું માપ આવે, મોટા પડછાયામાં આટલું માપ આવે. ખાલી મોટો પડછાયો કેટલો વધુ થયો, નાના કરતાં આટલો વધુ થયો. રેડી? અને વધુ કેટલો છે, 45 જેટલો વધુ છે. એનો મતલબ C થી D ની લંબાઈ કેટલી છે, 45 જેટલી છે. તફાવતનો મતલબ આના કરતાં એટલો મોટો, આ નાનો પડછાયો છે, આના મોટો છે. તો મોટો કેટલો મોટો છે નાના કરતાં, તો નાના કરતાં આટલો મોટો છે. આટલો એટલે કેટલો મોટો કીધો છે, 45 જેટલો મોટો કીધો છે. તો આ ટાવરની ઊંચાઈ શોધો. એટલે કે આપણે ABની લંબાઈ શોધવાની છે. તો ધારો કે ટાવરની ઊંચાઈ h છે, એનો મતલબ આપણે h શોધવાના છે મિત્રો. રેડી? તો કામ કઈ રીતે કરાય, પહેલી વાત તો આપણે ધારી લેવાય. ધારો કે BC નું માપ કેટલું છે, x છે. અને હવે અહીંયા બે કાટકોણ ત્રિકોણ બનતા હોય તો બંને સાથે ટેનનો ઉપયોગ કરે. આપણે જેમ દાખલા ભણી ગયા છીએ એમ જ તમે ત્રિકોણમિતિના ઉપયોગના જે દાખલા ભણ્યા છો એ જ પ્રમાણે દાખલો અહીંયા ગણવાનો છે. પહેલાં આ કાટકોણ ત્રિકોણ લેવાનો, ABC નામનો કાટકોણ ત્રિકોણ, એમાં ટેન વાપરવાનો, કેમ કે સામેની બાજુ પાસેની બાજુનું માપ જાણીએ છીએ. અને એ જ પ્રમાણે આખે આખો ABD નામનો ત્રિકોણ લેવાનો અને એમાં પણ 30 સાથે શું વાપરવાનું, ટેન વાપરવાનું. સામેની બાજુ h થાય અને પાસેની બાજુ શું થાય, આખી 45 + x થાય. જો આ શું થાય, 45 + x થાય પાસેની બાજુ મોટા કાટકોણ ત્રિકોણની. તો આ બંને કાટકોણ ત્રિકોણ છે એમાં ટેન વાપરી અને પછી બંનેમાં સૂત્રનો કરતા કોને બનાવાય, x ને સૂત્રનો કરતા બનાવાય, જેથી આપને h ની લંબાઈ મળી જાય. જેમ કે આપણે h શોધવાના છે. રેડી? તો પહેલા કાટકોણ ત્રિકોણમાં ટેન વાપરું છું, ટેન 60. તો ટેન 60 બરાબર સામેની બાજુ કઈ આવશે, h આવશે, તો લખાય h, છેદમાં પાસેની બાજુનું માપ x, તો લખાય x. અને ટેન 60 ની કિંમત એ વર્ગમૂળ 3 બરાબર h ના છેદમાં x. સૂત્રનો કરતા કોને બનાવાય, જે જોતો ના હોય ને એને. કયા બે ચલ છે એમાંથી કયા ચલની કિંમત નથી જોતી મારે, તો x ચલની કિંમત નથી જોતી, જોતા છે હું h ની કિંમત જોતી છે. તો બેમાંથી જે ચલની કિંમત ન જોતી હોય એના સૂત્રનો કરતા બનાવાય, તો x ને બનાવું છું. તો x ઉપર આવી જાય, તો x ઉપર આવ્યા, તો વર્ગમૂળ 3 ક્યાં આવી જાય, નીચે આવી જાય. તો h ના h એમ ના વર્ગમૂળ 3 લખ્યા નીચે. હાલો રેડી? હવે એ જ પ્રમાણે મોટો કાટકોણ ત્રિકોણ લ્યો, ABD નામનો કાટકોણ ત્રિકોણ, એમાં આની સાથે પણ ટેન વાપરો, તો ટેન 30 આવશે, તો લખ્યા ટેન 30. તો ટેન 30 બરાબર શું આવશે, તો ટેન 30 બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ શું છે, તો કે h છે, છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ આખે આખી BD થાય અને એની લંબાઈ કેટલી છે, 45 + x, કેમ કે આ 45 ના x એટલે 45 + x, તો લખાય 45 + x. અને ટેન 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર h ના છેદમાં 45 + x. આમાંથી પણ કોને સૂત્રનો કરતા બનાવાય, x ને બનાવાય, જે જોતો ના હોય ને બનાવાય. તો આ x વાળું પદ આખે આખું ઉપર જાય, એક હારે ગુણાય તો આ પદ પોતે જ આવે, એટલે 45 + x ના x એમ. અને વર્ગમૂળ 3 h સાથે ગુણે શું થઈ જાય, વર્ગમૂળ 3h. હજી આ x ને સૂત્રનો કરતા બનાવો તો આ વધતા 45 સામે ઓછા 45 થઈ જાય, તો વર્ગમૂળ 3h એમ નામ વધતા 45 કેવા થઈ ગયા, ઓછા 45.
રેડી? હાલો, આ પ્રમાણે બંને કાટકોણ ત્રિકોણમાંથી જે નતા જોતા એ ચલને શું બનાવ્યો? સૂત્રનો કરતા. હવે આવું વિચારાય મિત્રો, જોજો ખાસ, x બરાબર આટલા, x બરાબર આટલા, તો આ બંને સરખા કહેવાય કે નહીં? કેમ કે x બરાબરનું મૂલ્ય આવું થાય છે ને x બરાબરનું મૂલ્ય આવું થાય છે, એનો મતલબ આ ને આ મૂલ્ય બે કેવા છે? સમાન છે. એટલે આ મૂલ્ય ને આ મૂલ્યને તમે શું કરી શકો? સરખાવી શકો. રેડી? તો બંને મૂલ્યને સરખાવું. જોજો બરાબર અહીંયા ગણું છું કે h ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર શું આવશે? વર્ગમૂળ 3h માઇનસ 45 બેને સરખાવ્યા. રેડી? હવે આ વર્ગમૂળ 3h ક્યાં ગુણાય? આ બંને પદ સાથે ગુણાય. અને h બરાબર તમે બંને સાથે ગુણો તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થઈ જાય? 3h. અને આ વર્ગમૂળ 3 45 સાથે ગુણાય તો માઇનસ 45 વર્ગમૂળ 3 આવું આવશે. રેડી? હવે તમે જો આ ઓછા 45 વર્ગમૂળ 3 છે, આ બાજુ કેવા થઈ જાય? વધતા 45 વર્ગમૂળ 3 થઈ જાય. અને આ 3h ના 3h એમ નામ, આ વત્તા h સામે આવે કેવા થઈ જાય? ઓછા h. તો 3h હતા અને આ h આવ્યા તો 3h માંથી h જે કેટલા વધે? 2h વધે. હવે h ને સૂત્રનો કરતા બનાવો અને બગડો ગુણાકારમાં, બગડો ક્યાં આવશે? ભાગાકારમાં. તો 45 વર્ગમૂળમાં 3 ભાગ્યા શું આવશે? 2. એનો મતલબ આ શું મળી ગઈ? h ની કિંમત મળી ગઈ. એનો મતલબ આ h એટલે કે આ ઊંચાઈ કેટલી થતી હશે? 45 વર્ગમૂળમાં 3 છેદમાં 2 જેટલી થતી હશે. એનો મતલબ આપણો કયો વિકલ્પ સાચો છે? પેલો વિકલ્પ સાચો છે. રેડી? મિત્રો, આ ખરેખર તો આમ તો દાખલો જ થઈ ગયો આખો, એવું કહી તો ચાલે. રેડી? ઓકે, હાલો. તો તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ 10મો પ્રશ્ન હવે આપણે જોવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. શું કહે છે? એક ટાવરના તળિયાથી, એનો મતલબ જમીન છે અને ટાવરનું શું છે? એક તળિયું છે. રેડી? તો આપણે સૌપ્રથમ શું દોર્યું? આપણે અહીંયા જમીન દોર્યો અને એક શું દોર્યો? જમીનને શિરોલંબ હોય એવો ટાવર દોર્યો. માનો કે આ શિરોલંબ ટાવર છે અને ટાવરનું નામ આપી દઈએ, માનો કે આપણે AB નામનો શું છે? ટાવર. હવે આ ટાવરના તળિયાથી, તો આ ટાવરનું શું કહેવાય? તળિયું કહેવાય. આ તળિયાથી 30 મીટર દૂર આવેલ એક બિંદુ છે. તો માનો કે આ તળિયાથી 30 મીટર દૂર આવેલ બિંદુ કયું છે? C છે. અને કેટલું દૂર છે? આ 30 મીટર જેટલું દૂર છે આ બિંદુ. રેડી? ઓકે. આ બિંદુથી ટાવરની ટોચનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ આપ્યો? કેટલો? 30. એનો મતલબ આ બિંદુથી આ ટાવરની ટોચનો શું આપ્યો છે? ઉચ્છેદ કોણ. એનો મતલબ આ બનશે દૃષ્ટિ રેખા અને જમીન પોતે શું બનશે? એક ક્ષૈતિજ રેખા. એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ કેટલાનો આપ્યો છે ભાઈ? તો કે 30 અંશનો આપ્યો. લખો 30 અંશ. ઓકે, હાલો. હવે કીધું છે તો તે જ ટાવરના તળિયાથી, એટલે કે આ જ ટાવરનું આ તળિયું છે એટલે બીથી, આ ટાવરના તળિયાથી 10 મીટર દૂર આવેલ બિંદુ છે, એ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો થતો હશે? એટલે કે આ ટાવરના પાયા B થી 10 મીટર અંતર આવેલ કોઈ બિંદુ છે. તો માનો કે D નામનું બિંદુ ક્યાં આવેલું છે? 10 મીટર અંતરે આવેલું છે. ટાવરના પાયાથી 10 મીટર અંતરે આવેલું કોઈ બિંદુ છે. આ બિંદુથી આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો થાય એ આપણે શોધવાનું છે. એનો મતલબ આ શું બને? દૃષ્ટિ રેખા બને અને જમીન આ પોતે શું બને? ક્ષૈતિજ રેખા. એમની વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ. એ ઉચ્છેદ કોણ કેટલાનો થાય છે એ ખૂણો એ જ આપણે શોધવાનું છે. તો ધારો કે ઉચ્છેદ કોણ કેટલાનો થતો હશે? થીટાનો થતો હશે. મિત્રો, હવે ઈ ઉચ્છેદ કોણ શોધવો હોય તો એકદમ સરળ. તમને આ કાટકોણ ત્રિકોણ દેખાય કયો ખબર? ABD નામનો કાટકોણ ત્રિકોણ દેખાય. આ ABD નામના કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાનું માપ શોધવું હોય ને તો મારી પાસે બે બાજુના માપ હોવા જોઈએ. તો આ કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ તો છે, પાસેની બાજુનું માપ. જો મને આ બાજુનું માપ મળી જાય તો આ ખૂણાની સામેની બાજુ ને પાસેની બાજુનું માપ જાણતો હોય તો ખૂણાનું માપ પણ મને મળી જાય. એનો મતલબ આ કાટકોણ ત્રિકોણમાં એક બાજુ છે પણ આ જો બીજી બાજુ મળી જાય તો આપને ખૂણાની કિંમત પણ મળી જાય. તો પ્રશ્ન એમ છે કે આ AB બાજુનું માપ શોધવું ક્યાંથી? તો આ AB બાજુનું માપ શોધવા માટે આપણે મોટા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશે. મોટો કાટકોણ ત્રિકોણ કયો છે? ABC નામનો ત્રિકોણ. તો આ ABC નામનો મોટો કાટકોણ ત્રિકોણ છે એમાંથી મને AB નું માપ મળી જશે અને ત્યારબાદ નાના ત્રિકોણમાં આ ખૂણાની સામેની પાસેની બાજુ જાણતો હશું તો ખૂણાનું માપ પણ મળી જશે. રેડી?
તો પ્રશ્ન એવો છે કે મોટા ત્રિકોણની મદદથી AB નું માપ કેમ મેળવીશ? તો આ ખૂણાનું માપ જાણું છું મોટા કાટકોણ ત્રિકોણમાં, આ ખૂણાનું માપ જાણતો હોય તો એની સામેની બાજુનું માપ શોધવું છે અને પાસેની બાજુનું માપ જાણું છું કેટલું છે, આખું 30 જેટલું છે. તો આ ખૂણાની સામેની પાસેની બાજુ કેમાં આવે? તો કે tan ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આવે. તો આની સાથે તમે tan નો ઉપયોગ કરો ને એટલે AB બાજુનું માપ મળી જાય. રેડી? તો પેલા tan નો ઉપયોગ કર્યો તો tan 30 બરાબર સામેની બાજુ AB જે આપણે શોધવી છે છેદમાં પાસેની બાજુનું માપ 30 છે આખે આખાનું. ઓકે, લખ્યા 30. હવે tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3 બરાબર AB ના AB એમનામ છેદમાં કેટલા? 30. આ 30 એક સાથે ગુણાય 30 એકાઉન્ટ થઈ જાય 30 છેદમાં કેટલા? √3. આ કેની કિંમત મળી? AB ની કિંમત મળી. રેડી? હાલો, તો આપણી પાસે AB ની કિંમત આવી ગઈ 30/√3. અહીંયા છેદનું સમીકરણ કરવાની જરૂર નથી, હજી આગળ આનો ઉપયોગ કરવાનો જ છે. આગળ જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે અહીંયા છેદનું સમીકરણ ના કરે, આગળ છેલ્લે જોયું જાય આપણે. રેડી? ઓકે, હાલો. હવે આ કાટકોણ ત્રિકોણમાં આવી જાવ. આ ખૂણાનું માપ શોધવું છે, એની સામેની બાજુનું માપ જાણું છું અને એની પાસેની બાજુનું માપ એ જાણું છું. તો એનો મતલબ આ ખૂણા સાથે કેનો ઉપયોગ કરાય? tan નો ઉપયોગ કરાય. તો tan θ બરાબર સામેની બાજુનું માપ કેટલું છે? 30/√3 અને છેદમાં પાસેની બાજુનું માપ કેટલું છે? 10. તો લખ્યું 10. હવે આપણે જાણીએ છીએ કે tan θ બરાબર શું આવશે? ઉપર 30/30 એમનેમ છેદમાં 10/10 એમનેમ. આ અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો લખ્યા છેદમાં √3. તો હવે શું આવશે? 10 તેરી 30 થાય. શું થાય? 10 તેરી 30. અને હજી ઉપર તગડો છે, નીચે √3 છે. તો આ 3 નો મતલબ શું થાય? √3 ગુણ્યા √3 લખી શકાય. 3 એટલે શું? √3 ગુણ્યા √3. અને આ એક √3 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. રેડી? તો વધ્યું શું ભાઈ? tan θ બરાબર શું વધ્યું? ખાલી √3 વધ્યા. રેડી? તો હવે તમે વિચારો કે tan ની બાજુમાં એવો તે કયો ખૂણો મૂકવામાં આવે કે જેની કિંમત √3 થતી હોય? તો આપણે જાણીએ છીએ મિત્રો કે tan 30 ની કિંમત tan 60 ની કિંમત શું થાય? tan 60 ની કિંમત √3 થાય. એનો મતલબ tan ની બાજુમાં 60 નો ખૂણો મૂકીએ તો જ એની કિંમત શું થાય? √3. તો tan ની બાજુમાં થીટાનું મૂલ્ય કેટલું હશે? 60 અંશ જેટલું હશે. માટે જ આની કિંમત √3 થઈ હશે. રેડી? તો એનો મતલબ મને આ ઉચ્છેદકોણનું માપ કેટલું મળ્યું? 60 અંશ મળ્યું. એનો મતલબ આપણો સી વિકલ્પ કેવો છે? સાચો છે. તો મિત્રો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપોના 10 પ્રશ્નોનું કામ થાય છે પૂરું. ત્યારબાદ હવે આપણે આવતા લેક્ચરમાં એક વાક્યમાં ઉત્તર આપો નો અભ્યાસ કરવાનો છે. આભાર.